ગુજરાતમાં કૌભાંડીઓ હવે પોલીસને પણ છોડતા નથી તો ભાવનગરમાં નવી બની રહેલી એસપી ઓફિસમાં ગેરરીતિનો આક્ષેપ થયો છે। 3 કરોડ 22 લાખના કૌભાંડને લઈને તંત્રએ તપાસ તેજ કરી છે। આ સાથે જ હેડક્વાર્ટર્સમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ સસ્પેન્ડ થયા છે અને ક્લાર્ક ધર્મેન્દ્રસિંહે વર્ક ફાઇલમાં ગેરરીતિ આચરી હતી। તો હેરિટેજ લુક સાથે બની રહેલા સરકારી પ્રોજેક્ટમાં કૌભાંડનો દાવો છે। ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખીને કૌભાંડ થયું હોવાની આશંકા છે। જિલ્લા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા। તો ગુજરાતમાં કૌભાંડીઓ હવે પોલીસને નથી છોડતા તો ક્લાર્ક ધર્મેન્દ્રસિંહ સસ્પેન્ડ વર્ક ફાઇલમાં આચરી હતી ગેરરીતિ। વધુ વિગતો સાથે સંવાદદાતા કિશન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિશન, આ સમાચારને લઈને શું વધુ અપડેટ? હવેની વાત કરીએ તો ભાવનગરના જે નવી એસપી કચેરી નિર્માણ થવા જઈ રહી છે તેની અંદર જે હેડક્વાર્ટરના ક્લાર્ક છે તેના દ્વારા જે તેની ફાઇલ હોય છે તેમાં ગેરરીતિ આચરી હોય તેવા આક્ષેપો થઈ હતા, જેને લઈને સમગ્ર જે ઘટના હતી એસપી સુધી પહોંચે તો ત્યારબાદ એસપી આદેશ આપ્યા છે અને આજે ધર્મેન્દ્રસિંહ જે ક્લાર્ક છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। આશરે 3.22 કરોડ રૂપિયા જેટલા જે કરોડ રૂપિયાનો જે મામલો છે તેને લઈને તાત્કાલિક ધોરણે આ જે ક્લાર્ક છે તેને હાલ તો સસ્પેન્ડ કર્યા છે અને વધુ તપાસ એસપી દ્વારા હાથ ધરી છે। જી બિલકુલ કિશન, આભાર સમગ્ર માહિતી બદલ। રાજ્યમાં સ્વાગત અંતર્ગત